પારડી તાલુકાના અંબાજ ગામે ભવ્ય ત્રિરંગા યાત્રા નીકળી। દેશભક્તિના સૂત્રોચ્ચાર સાથે વાતાવરણ દેશભક્તિમય બન્યું। ભવિષ્યની પેઢી સ્વતંત્ર્ય સંગ્રામ માંગ શહીદ થયેલા લોકોની વીરગાથા જાણે અને તેની યાદ માંગ ત્રિરંગાનું સન્માન જાળવે તે માટે હાલ ઠેર ઠેર અનેક સ્થળે ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તેને અનુલક્ષી પારડી તાલુકાના અંબાજ ગામે આવેલી હાઈસ્કૂલથી ભવ્ય ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાઈસ્કૂલના બાળકો, પ્રાથમિક સ્કૂલના વિદ્યાર્થીઓ હાથમાં દેશની આન બાન શાન એવા ત્રિરંગાને લઈને યાત્રામાં જોડાયા હતા। હાઈસ્કૂલના પટાંગણમાંથી નીકળેલી ત્રિરંગા યાત્રા અંબાજ 4 રસ્તાથી છેક પારનેર ફળિયા પેટ્રોલ પંપ પર પહોંચી પરત થઈ ગ્રામ પંચાયત અંબાજ પર પૂર્ણ થઈ હતી। આજરોજ નીકળેલી ત્રિરંગા યાત્રામાં ગામના તાલુકા પંચાયત સભ્ય અંકિતભાઈ પટેલ, મહિલા સરપંચ મનીષાબેન વિજયભાઈ પટેલ, અગ્રણી વિજયભાઈ પટેલ, હાઈસ્કૂલના આચાર્ય દેવજીભાઈ દાફડા તેમજ ગામના અગ્રણીઓ, મહિલાઓ, યુવાનો, બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા।